આ તો નોટ છાપન ચાલુ કર્યું ત્યાં થોડું ઘરને બહાર આવ્યું ને પેલા તો ખાવાના ફોફો હતા. ઈ હાસી વાત લે માર તો બૈરા રાઈડ કરતા કે કિલો ના કડલા કરાવો. હવે તો કિલો નહીં મણ ના કડલા કરાવો. ચાલો બહેરું રાઈડ કરતો મારે બહેરું જ નતું. મારે પૈસા આયા જ બહેરું આવ્યું ને કશું ના આવત મારતો. હાસી વાત. તો શું વાત ગાડીઓ ને બંગલા ના વેચ્યા. આપણે સ્કોર્પિયો છોડાવવાનું છે થોડા દાડા. સ્કોર્પિયો લે 2 ગાડી તમને છોડાઈ. સ્કોર્પિયો હાલ નહીં છોડાવી લ્યા. બ્લેક ઘોડો છોડાવવાની બસ સ્મગલિંગ એમ જ કરવું છે. હોય આ મને નોટું બોટું એમ જ બધી રાખવાની. તો શું ખબર પડતી નહીં ડુપ્લિકેટ છે ને. હાસી વાત. હું શું કહું ખબર? હા આ બધું કોઈને વાતને ખબર ના પડે સારું છે. ના કે જો પોલીસને હાથે લાગી જાય ને હા તો ગોળના પગના તળિયે અલ્યા ના ગોતી કરે. આપણો મોણો નહીં ગોતી કરતો તો પોલીસ ચોથી ગોતી કરે એ ચિંતા ના કરે. જો આપણે હવે મોટો ઓર્ડર લેવા છે 1 કરોડનો. એક ભાઈ પાર્ટી કીધી હતી હોય જગ્યા બદલાવી હો બીજું કોઈ નહીં. હોય આ જગ્યા નહીં રાખવી. કેમ કે આ જગ્યા ખુલ્લામ છે અને ચોક મસ્ત ગુડમ ગુડમ લઈ જવું છે. પછી એમાં સાપવી છે. સારું વાંધો નહીં હાલો. શું કીધું? સારું તો શેઠમાં બેટા ખુશી ખુશી થઈ જવાનો છે આજ. શેઠ અમારા દીકરા ધંધો ચેરી ગુતી લાયા છે મસ્ત મજાનો ધંધો. શેઠ ઓ શેઠ આ આઈ ગયો. કોઈ ખબર નહીં પડી. કોઈને ના ખબર પડે. છોકરા બોકરા જોઈને હતા ને વડી દખા કરશે. ના ના છોકરા ના જુએ. કોલેજ ઓરિજિનલ પૈસા લાયો. ઓરિજિનલ લાયા ને ડુપ્લિકેટ ઓરિજિનલ લેવાના ખબર ને રોકડા લઈ લેવાના બાકી બિલ રાખવા. ભયા લાય લાયો એ ઉપર ખાલ બંડલ લાવ્યા છે ને આના છે ને આપણે સ્કોર્પિયો લેવાનો બ્લેક ઘોડો. પેલું અવાજ વગરનું ફંટું હાથમાં આવી ગયું છે ને હા તેમાં અવાજ બસ કોઈ થતો જ નહીં. એવું ડાયરેક્ટ શબ્દ નાખીને આલીને આવતા રહ્યા. બસ અમે કોઈ ખબર ના પડવી તો હોય હોય એટલે ઓરિજિનલ હમા મેળવા પડશે. તો હારે મો ભરું પરા બીજા 3 ઓર્ડર આયેલા પડ્યા છે. હોવા ભર પરા તો લે હાલ્યો તો હવે 1 કલાક લઈને નોટ બનાવો. 4 લાખ બની જાય. વાંધો નહીં. આ કોપી કાઢવી છે ને ઓની વધારે કોપી કાઢવાની. હોય ઓની ડિમાન્ડ કાઢી રે. ડિમાન્ડ વધારે છે પણ એ તો ન્યા એમ નીકળી ગયા. 500 નોટ હટ નહીં નીકળે 10 ની 50 ની ફટાફટ નીકળે 500 નહીં નીકળતી. એમાં ટાઈમ લે થોડો. લે આમાં મેળો હવે હા લે એક પાર્ટીને તને એડ્રેસ આલી દીધો હે. ઈ એડ્રેસ ઉપર જઈને પાર્ટીને માલ આવતા હતા. એનો WhatsApp માં સેન્ડ કરી નાખ્યો એડ્રેસ જઈ હવે. એટા ગરમી બહુ લાગવા મળી છે એટલે આપણે એસી વાળી ઓફિસ બનાવી ગઈ. રેડી થોડા પૈસા આવે છે બધું થાય વાતાવરણ વાયરાનો હવા ખાન ભાઈ. પૈસા આવે છે ને થોડા યાર. તો પછી એક તો તું ઓછા લઈને તો આવ્યું જ છે. આટલા પૈસા લઈને આવે વધારે લઈને એના આવે વડન ના લેતો હવે મોટા વડન લેવાના. મજા પડ જાય. આવ દાદા એ હારું. હા જા શું આવ તો પાછું આવવાનું છે હમણાં. દુકાન આવી ગઈ લાગે છે એટલે. બોલ મિત્ર બીજા કેવા 2 રૂપિયા છે. શેઠ હા બોલો કેમ છો? બસ રેડી. કેમ નહીં ઓળખતા છો? ઓળખો યાર પણ મારા ઘરા કતો એટલે આવ્યો ઘરા ખાતો પણ બીજું બોલો બંધો 2 રૂપિયા થયા 2 રૂપિયા ઘરાક ને પટાઈ રહ્યો હું બેઠો. તું ફટાફટ નીકળ દે મારા વેપારી આવે નીકળ દે 25 રૂપિયા લખવાના કે બાજી સારું બાજી લખો પડા. હારો રેડી હતો તું છેડકો શું કરી બોલો આપણે બોલ્યો લાયો છું. થઈ ગયો હો રેડી વેપારી આવા છે રહો હવે હોય આપણે ઓરિજિનલ તૈયાર રાખો તમે. ઓરિજિનલ હા કે ફોન પે ના ફોન પે નહીં થાય તો કેશ આલવાના કાલે કાલે ત્યાં પણ મારા શેઠ ના પાડે. પણ એમ નહીં હા તમે મને રેડી ઓળખો તો રેડી હા કેસ મારા ઘરે પડી છે હોય ને મારા ઘરથી થોડું દૂર છે એવું પણ તમે ફોન કીધા કર્યા વગર આવતા રહ્યા છો પણ પણ તમે પોસ્ટ દાડે અમે આયા છો તઈ કીધું તાર આયા રેડી લો કડક માલ છે જો રેડી હો કેટલા થાય રહી છે 1.5 લાખ 2 લાખ 1.5 લાખ ને 4.5 લાખ થાય તમારે. આટલા તો બીજો ધંધા બીજા વધારે બને રહ્યા વેટિંગ માં છે. બરોબર રેડી વેટિંગ માં છે મુકમ દોડા રે હા અને બીજા 8.5 હાલ દો એટલે 5 લાખ પૂરા થઈ જાય
5 લાખ રેડી હા રેડી. તો તમે મને તમારા 1.5 અમે 4.5 લાખ થવાના છે તો 1.5 લાખ રૂપિયા મને આલી દો રા તો પૈસા હું અત્યારે ઘરથી લાયા નહીં મેં. એવું એમ હા. આટલા પાર્લરમાં પણ કેશ ના આવે ને તમારા નહીં પાસે હતી. સારું હેડો તાર ચાલી જાય તો ચાલશે ને? હા કોઈ કેતા નહીં બા કેમ આવે ના, આપણે ના, કોઈ ના મેં કીધું, કોના? હું એને પૂછ જાતો હું ને તો પબ્લિક પૂછે કે તમે રોજ રોજ કેમની દો છો મેં કીધું હું તો કોલેજ જાઉં છું આપણે કોઈ કહો જ નહીં કોઈ. હા તો રેડી આપણું કામ થઈ ગયું ભાઈ. સારું હેડો તાર મારે બીજી જગ્યાએ હજી જવાનું છે એ હા. એ રાવળી જાતો હો. એ હા પોલીસ વાળાને શું કરશે એ દેખો. હવે પૂરી નોટો મારે તા. કોઈ ખબર પડવા દેતા નહીં. હવે હું શું કરું દેખો ખાલી હવે 2 જણા જ્યાં. હે બેટા હા બોલો. તને કઈ રીતની ખબર પડી કે એ નોટો ડુપ્લિકેટ છે એમાં સાહેબ કેવું બન્યું ખબર છે? હા એક ભાઈ એક્ટિવા લઈને પૈસા કુડા હાલવા આવ્યો આ બરોબર દુકાનવાળો. હા અને હું લેતો તો હા અને પછી મોન આલી દે હા. હું સાઈડમાં થઈને પિક્ચર ઓમ હોપડી ગયો તો બધું હોપડી ગયો. એવું એમ ને સાહેબ તમે કેવાયો હવે રેડી રેડી ને સાહેબ એવા મારશો કે એને હાથ પકડ હાજા ના રે. તો તાર દમ પહેલે તો રેડ કરવી પડશે આ છે ને તું ઉપર એટલા ઉપર બોલો. આલુ 2 પાર્લેજી આલુ પાર્લેજી. બીજું? બસ એટલું પાર્લેજી? હોય ₹20. 20 તો 80 રૂપિયા પાછા આલો થઈ રહ્યા? હા 80 થઈ જાય આ રીત નોટો હતી હે? સાહેબ હારી આ રીત આ રીત સાહેબ આ તો કુડી છે તો શીખો કાંઈ તો આ કુડીથી જ તો માલ કરે છે આર્યા બધાય. એવું એમ ને હા જ દાય. ધીમું બોલ હાલો તો પાછા ને પકડા દઈ પકડવો જ છે ને કાપ તોડું છે ને ના, પેલા બધું આ કરો ઓય. ધીમે ધીમે. આ તો કુડી છે ભાઈ શું? આ તો કુડી નોટો છે બધી જે કુડી રેડી છે ને? આ કુડી છે મેં તો ઓરિજિનલ નોટ આવીને તમે કેમ કુડી નોટો આલો છો કમ્પ્લીટ છે ને? આ જુઓ, કમ્પ્લીટ કાઢી ફોટો રહ્યો. આ બધાને આવી રીતે જ આલો છો તમે અમે ઘરે કાલે તમે ઘરે નોટો પાછી મેં લે અમે તો. હું તો એલસીબી માંથી આવ્યો છું તમારી ઇન્કવાયરી કરવામાં આવશે એલપી આઈપી ઓફિસર આ છોકરો મને કહેવા આવ્યો હતો કે અહીંયા કોઈક સપ્લાય કરે છે નોટાનો સાહેબ મને તો ઓરિજિનલ નોટો દે. કેટલી બીજી નોટો કેટલી પડી બતાવો રો. સાહેબ દેખો. ઓહો આ નોટો જ લાવો બધી આ તમે આ બધી ડુપ્લિકેટ છે આ તમને કોણ આપે છે એમ કહો નોટો કોણ આવે છે તમને આ બધી આવી સાહેબ પણ નોટો રેડી સાહેબ છે. આવી રીતે બધી પબ્લિકને તમે સેતો હો નોટો કમ્પ્લીટ દેખાય છે તો ના ના બધી કુડી છે આ તમે પબ્લિકને આ બધી આ રીતની તમે કુડી નોટો આલો પછી અમને તો કોઈ ખબર પડતી જ નહીં બધું અમે આવું જોઈએ. આ તો છોકરો અભય જો એટલે આ કેવા આવ્યો હું બેઠો હતો માર તમે ક્યારે કીધું? હું આપડી છે તો બધી વાત હોય. આ રીતનો બધો સપ્લાય કરવાનો ક્યાંથી તમે આ નોટ કોણ તમે પૂરી પાડો એમ કહો કોણ આલે તમને કુ ખરી હા પણ મારું નામ ના આવવું જોઈએ. નોમ તમારો આવશે જ નહીં ખાલી એનો પેલું આલો એનો કે કેવો ભરી છે ખાલી એને કપલી આલો એનું એસણી આલો ખાલી એ અમારે એક વેપારી આવે છે હા એ આગળ ગામ છે બરોબર ચિત્રમ અહીંયા મકાન બનાવે છે. એવું એમ હમ. એટલે ગાડી લઈને આવે છે કે બાઇક લઈને આવે છે કે ના, એક્ટિવા લઈને આવે. એક્ટિવા લઈને આવે ને એક્ટિવા લઈને આવે. એવું ને? અને હાસી વાત આ છોકરો એમ હાસું પણ તમે જો ખરે મારું નામ ના આવતું પાછું. નોમ ના આવતું હોય આ નોટ સાહેબ, તો હવે સાહેબ માનું કોઈ મત કરો, આ નોટો મને લીધો પડી બસ ને. નોટ જ લઈ જવી જ પડશે ને હવે મારા પર કોઈ કાર્યવાહી ના કરતા સાહેબ. નોમ જ નહીં આવે મારું નામ ના આવવું જોઈએ. હારો કશું નોમ નહીં આવે હવે હું અને ટેણિયા તો લેવો પડશે આ ઓળખે છે હે બસમાં આવશે આર્યા. એ તો પછી કોને લીધી જેમ હાલ પછી પાછળથી ઇન્કવાયરી થાય અહીંયાની હોટી લાવો અરે જ્યાં મારા. શેઠ લ્યો આયો એટલે શું થોડા લઈને આવે યાર એટલે અમે તો બરટી નો આપું એની ફેરો ઓય નહીં આ રાખો જગ્યાએ નંબર લઈ ભાઈ
જબરદસ્ત અંદર ચિયો ભાઈ દે એના માટે એવું હે? ઈ તો લાઈટ જીતી એટલે ઘડીક બાર બેઠા હતા વાયરાના બાકી એને ખબર ના પડે આ શેઠ તમે આ 10 ની ઓછી જ આપો છો. પેલી 10 ની જ નહીં આગળ પછી બીજી મોટી બધી નહીં આગળ અને કોઈ કઈ તો નહીં હે ને પાછો ના ના હે ઓય કોઈ કાતો પાછો કઈ લે એવો વચી ના આવડતું છે પાછું છોટા પેક બડા બડા ધમાકા. ધમાકા આપણે કરોડપતિ હલાવવા આઠું તમે વાત કરવાની હતી શેઠે. શું મારા પગારનું કોક કરો થોડો વધારો. એટલે પગાર ઉપર એવું છે કે પુષ્પાની જેમ 2% ભાગ 4%. તમે જેમ રાખો એમ. શું કરવું છે એનો 5% આજે છૂટો કરો ઓનો 5% ને તારો 25%. ના એમ નહીં આપણે બોલી છે ને પેલા હારો તને 5% લે હા. 80% મારા અને 15% તારા રેડી 15% મારા નહીં મિલો ઓને 15% થી પૂછના આ માં વાત ઈ કરે કોઈ આપણે બેન શું કો મરસા કુટવા રાખ્યા હોય કોઈ. મારસા ને આ બધી મહેનત તો હું કરું છું બધી સાફ હા. કામ બધું હું કોઈ કરું છું. હેન્ડલિંગ હું કરું બધું તો શું હેન્ડલિંગ તું હું ના સાપું તું શું હેન્ડલિંગ કરે તું વાત કરે છે પણ આ એક તો સાપું હોલ્યું છે પણ હેન્ડલિંગ કરવું કાઢું હાલે તો તું આ ચેક કરી લે બેસ કરું લે મને નહીં કરવું મને નહીં કરવું તો પછી હારો બસ તારા 20%. 20% ને હું તો 70% લઈશ તારા 10%. પછી બાર જતો રહ્યો ને ફરી વળ્યું હમણાં લેપટોપ ને બેપટોપ પડ્યું છે બાર આ તો લે લે નોચ જા ઉછળી હાલ જા વાત કરે છે પાવર કરે છે પાવર કરે છે અલા એ લે તું શાનું અલા મારે લે અલા બચાવો કમાન્ડો. શું છે આ કેવા ધર્મ છે? આ શું આ નોટું પકડ લે એ શું તારે આ આ કોણ આવ્યું લે એ પોલીસ છે આ તો લે એ પોલીસ આવી છે લે સીધો ઉભા તારી વાત કરવાની આવશે તમારી ઉભા બે લો હોય વધી 1000 કે બોલી છે ભાગી જાવ એટલે હું બતાઈશ આ નોટો સાપન જામ તો સાલો કરે છે આ તો ઓરિજિનલ છે આ બધા ડૂબ સાહેબ મારે મને છોકરા અને આ સાહેબ આ રે આ રે આ બધે સપ્લાય કરવા તું આવે છે ખબર નહીં પડતી તને મને તો પગાર ઉપર રાખેલો હોય. હે કેટલો પગાર આલે તને મને આલે 20000 રૂપિયા. હે 20000 આ બધું હું લઈ આવ્યો બધા પૈસા ને આ લેપટોપ ને બધું આ અમે ઘેર તો તમે કહેતા તમારા ઘેર ને પોલીસ સ્ટેશન હાજર કરવાના છે કે મમ્મી શું ગુનો કર્યો. અમારે જેટલું ટર્નઓવર તમારે પૂરી નોટનું છે પછી તમારે આ તો માહિતી મળે તમે લઈ જાઓ પછી આ પેલો સાહેબ ચલો લઈ લો પેલો લઈ મારે માંગ રાખે ડબલું કરો અને પેલાને પકડવાનો છે અને તમારે બેને લેવાનો છે પેલા એ ઘેર દો હા પેલા અહીંયા ઘરે આવો હું એના 70% ભાગ હતો હે તેને ઉઠાવવાનો તમારે બેન ઉઠાવવાના છે હળો હળો ફડે એ આ મારું એસવી જાજપરા